નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરીયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ સાવણમ, નમો લોહે સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરીયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ સાવણમ, નમો લોહે સવ સાવણમ, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરીયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ સાવણમ, નમો લોહે સવ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુખારો, સવ પાવપનાસનો, સર્વ પાવપણાસનમ, મંગલાણં ચ સૌવેસિં, મંગલાણં ચ સૌવેસિ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્મા, હે વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ પરમાત્મા, હે શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, હે શ્રી શિવ કલ્યાણ સ્વરૂપ આપ સૌ આપ સૌ અમારી પર એવી કૃપા આશીષો વરસાવજો અમારી પર એવી કૃપા આશીષો વરસાવજો, જેથી જેથી કરીને કરીને અમને આ વિતરાગ વિજ્ઞાન અમને આ વિતરાગ વિજ્ઞાન, જીવનનું વિજ્ઞાન જીવનનું વિજ્ઞાન યથાર્થપણે સમજાય, યથાર્થપણે સમજાય, યથાર્થપણે પરિણામ પામે, યથાર્થપણે પરિણામ જેથી કરીને જેથી અમારું જીવન અમારું જીવન વ્યવહાર અને આત્મા વ્યવહાર અને આત્મા બંને પક્ષે બંને પક્ષે સર્વોત્કૃષ્ટ પરિણામોને પામે. સર્વોત્કૃષ્ટ પરિણામોને પામે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક વાત કહીએ છીએ, આ કવિરાજ સાહેબ છે તેને દાદાની આરાધના માટે દાદાને મળ્યા હતા અને દાદા એમના પર એવી માથા પર આશીષો વરસાવી કે જ્યાં તારા મોઢા પર સરસ્વતી વિરાજમાન થશે અને આ દાદાની કૃપાથી એમની પાસેથી હજારો પદ લખાય છે. તે હજારો પદમાં દાદા ભગવાનનું વર્ણન કર્યું છે, જીવન જીવવાની કળા આપી છે, આપણે જીવનમાં કેવી રીતે એવા પદો ગાયા છે અને ભગવાન શું છે, દાદા ભગવાન શું છે એની ભક્તિ કરી છે. આપણે જેનું આરાધન કરીએ તે સ્વરૂપ થતા જઈએ. આ એક સિમ્પલ સાયન્સ છે. તો આ સાયન્સ પ્રમાણે એક પદ દાદાને યાદ આવ્યું તે ગાઈએ છે. એમાં અંદર દાદાનું આખું જીવન બહુ મોટો રહસ્ય છે. તો જીવજો જે જે કર્મમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે. જે કર્મમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી. ઋણાનુબંધનો મેળો મળેલા પ્રાપ્ત કૌટુંબિક
ઋણાનુબંધનો મેળો મળેલા પ્રાપ્ત કૌટુંબે નિભાવી લેવું જે આવ્યું કર્મનો ભારો દેહાદી નિભાવી લેવું જે આવ્યું કર્મનો ભારો દેહાદી. આપણે ઘરમાં જયારે એકબીજા સાથે મળીએ છીએ તો કઈ ને કઈ ઋણાનું બંધ હોય તો આપણે બધા ભેગા થઈએ. ઋણાનું બંધ ના હોય તો આપણે ભેગા જ ના થઈએ. તો આપણા ઘરમાં આપણા વાઈફ આવે છે, બાળકો આવે છે, મા બાપ હોય છે, એ બધા સાથે કઈ ને કઈ ઋણાનું બંધ હોય. દાદા શું કહેવા માંગે છે કે જ્યાં સુધી આપણો કોઈની સાથે હિસાબ કિતાબ ના હોય, કોઈની સાથે રાગ દ્વેષ ના હોય, તે આપણા ઘરમાં આવે છે. એટલે આપણે એ બધાની સાથે ઋણાનું બંધ કરીને લઈને આવ્યા છે. અને એના પછી જો આપણે એનો હિસાબ જ્યારે ઉકેલે છે તે વખતે આપણે ક્ષમતા ના રાખીએ, પછી તે વખતે આપણા ઘરમાં કશાય થાય તો આપણે જીવન જીવવાની કળા મળી નહીં કહેવાય, આપણે ધર્મ પામ્યા જ ના કહેવાય. દાદા શું કહેતા હતા કે જે ઘરમાં એક પણ કશાય થાય, એક પણ વળંવળી થાય તો આપણે ત્યાં ઘરમાં ભગવાનને પ્રાપ્ત કર્યા જ નથી, ધર્મ પામ્યા જ નથી. એટલે આપણે જ્યારે ઘરમાં રહીએ છીએ તો આપણી પાસે થર્મોમીટર છે, આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ. તો આપણી પાસે જે થર્મોમીટર છે એમાંથી તારણ કાઢો. કારણ કે દાદા શું કહેતા હતા કે મનુષ્ય બહુ વિચારશીલ પ્રાણી છે, એને તરત જ ખબર પડી જાય. અને સર્વશ્રેષ્ઠ આપણું આ જન્મ મળેલું છે મનુષ્ય અવતારમાં. તો આપણી પાસે આખા તારણ હોય, આપણી પાસે બધા થર્મોમીટર હોય કે આપણે ઘરમાં કેવી રીતે જીવન જીવીએ છીએ. દાદા જ્યારે કહે છે કે દાદા આખું સાયન્સ ખુલ્લું કર્યું શા માટે કે એમને બધા અનુભવ થયા આ જગતમાં. એક જગતમાં એમના હીરાબા પત્ની હતા, એમની સાથે સંબંધમાં, એમના જે વ્યવહારમાં હતા, બધા સાથે કઈ ને કઈ ઋણાનું બનવું, એની સાથે દાદાએ બધાની સાથે સંભાવે નિકાલ કર્યો. દાદાનું કેવું જીવન હતું? કારણ કે આપણે જેની પાસેથી જ્ઞાન મળે, જેની પાસેથી સમજણ મળે તો એને આપણે આદર્શ માનીએ. હવે જેને આદર્શ માનીએ તો જેને જેવી રીતે જોઈએ તો આપણે એ સ્વરૂપ થતા જઈએ. પણ આપણે ખબર જ ના હોય કે જીવન કેવી રીતે જીવવાનું, શું કેવી રીતે ખબર પડે? એટલે પછી બધા કશાયોમાં અને આમાં જીવન પૂરું થઈ જાય. તો આ દાદા શું કહેવા માંગે છે કે જે બધા આપણે ઋણાના બંધના હિસાબ છે એ હિસાબથી આખું જગત ચાલે છે. હવે એ ઋણાના બંધના હિસાબમાં આપણે કેવી રીતે બધાની સાથે એડજસ્ટ કરીને નીકળી જવું, એ આપણે મનુષ્ય અવતારનું ધ્યેય છે. કુટુંબ ને ઘર નથી અપના, ખપાવાની કરમ દુકાન. કુટુંબ ને ઘર નથી અપના, ખપાવાની કરમ દુકાન. છે વ્યાપારી ઘરાકી સંબંધ, છે લેણા યા તો દેણા જા. છે વ્યાપારી ઘરાકી સંબંધ, છે લેણા યા તો દેણા. નકામા કોઈ પુષ્પ નથી, બગીચા ઘરના ફૂલ ને ફળ. નકામા કોઈ પુષ્પ નથી, બગીચા ઘરના ફૂલ ને ફળ. શું કોને આવડે છે ખોજ, કદી ફરિયાદ હોઠ ન ધર. શું કોને આવડે છે ફરી, કદી ફરિયાદ હોઠ ન ધર. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો એ દીપે. દયાળુ ને ખરા સજન, વડે નહીં કોઈ દીગર માઈ. દયાળુ ને ખરા સજન,
વડે કોઈ દીર્ઘમાની જગત સંયોગથી છૂટવા અહીં સકભાવ સુખદાયી જગત સંયોગથી છૂટવા અહીં સકભાવ સુખદાયી બધાના દુઃખ જે લઈ લે તે જીવ પર ખુશ છે ભગવાન બધાના દુઃખ જે લઈને તે જીવ પર ખુશ છે ભગવાન બધાને સુખ દેનારી જીવનો જીવાત્માની દુકાન બધાને સુખ દેનારી વનો જીવાત્માની દુકાન જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો એ દીપે મળે છે વેદનીય કરમ બીજાને કઈ દુઃખ દેતા મળે છે વેદનીય કરમ બીજાને કઈ દુઃખ દેતા સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા તમે ના પાડશો તો એ ભમરડા કર્મ કરવાના તમે ના પાડશો તોય ભમરડા કર્મ કરવા જગતને સવડું જોનારો અકારમત છે શિવ ક્ષેમા જગતને સવડું અકારમત છે શિવ ક્ષેમા જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે જે ઘરમાં સારો છે વ્યવહાર તે ઝૂંપડું હોય તો એ દીપે. જય સચિદાનંદ કવિરાજે બરોબર લખ્યું છે કે જે ઘરમાં સારો છે રહેવા તે ઝૂંપડામાં બી રહેતા હોય તો આપણે સ્વર્ગ જેવું લાગે તો આ વિજ્ઞાનની સમજણથી આ દાદાની કૃપાથી જે આ આખું વિજ્ઞાન બહાર પડ્યું છે એ સમજણથી જો આપણો વ્યવહાર થઈ જાય આપણે કેમ કરીને ઘરમાં એકબીજાને સુખ આપીએ આપણે દાદા સુખે છે આપણામાં કે તમે છે સુખની દુકાન ખોલો આપણે જો સુખની દુકાન ખોલીએ તો આપણે લેવા જઈએ કે ભાઈ મને દુઃખ આપો તો આપણી પાસે સુખની દુકાન હોય તો દુઃખ વસ્તુ મળે આપણને સુખની દુકાન ખોલીને બેઠા હોય અને કોઈ પણ ગ્રાહક આવે કે મને દુઃખ આપો તો આપણે સુખની દુકાન હોય તો કે ભાઈ અમારી પાસે તો સુખની દુકાન છે દુઃખ તો અમારી પાસે મળશે નહીં એટલે આપણે દાદા શું કહેતા કે સુખની દુકાન ખોલશો ને તો તમારા પાસે સુખ જ આવશે અને દુઃખની દુકાન ખોલીને બેઠશો તો ઘરમાં દુઃખ જ આવશે હવે આપણી કેવી સિમ્પલ સમજણ છે અને એ સમજણ નહીં હોવાથી પછી આ બધું ઘરમાં બધા પ્રોબ્લેમ થાય ખાલી ઘરમાં નહીં બહાર ઓફિસમાં બિઝનેસમાં ગમે ત્યાં પાડોશી જોડે બી અથડામણ થઈ જાય તમે અમારા અહીંયા તો બહુ શાંતિ છે અહીંયા અમેરિકામાં જોઈ કોઈ બાજુવાળા કોઈ આવતા નથી પણ ઇન્ડિયામાં તો કેવું હોય કે જરાક બી થાય ને તો બૂમાબૂમ થઈ જાય
અમારા ઘરમાં બાજુમાં કોઈનું પાણી વધારે આવી ગયું અને પછી જુઓ તે મારું ઘર બગાડી દીધું, આખો દિવસ મજૂરી કરીએ, પછી તમારું બી આ સાફ કરીએ, પછી ધર્મના શરૂ થઈ જાય. એડજસ્ટમેન્ટ જેવી તો વસ્તુ જ નહીં. એ કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. પણ આવી તો ભૂલ થતી હશે. તમારે આટલી સમજણ નથી, તમારે નળ ટાઈમ પર બંધ નહીં કરવાનું. ગાર્ડનમાં પાણી આપો છો તો તે વખતે ઉભા રહો, નળ ખોલીને જતા રહો છો. એ ચાલ્યું પછી દિવસ રાત. પછી આખો દિવસ સામે મળે તો એકબીજા સાથે મોડું બી કેવું હોય, એની જોડે વાત જ નથી કરવી. આ લોકોને સમજણ જ નથી, અભણ લોકો છે. શું આપણે અંદર મનમાં વિચાર કરતા હોય. પણ તે ધારે કે આ મનુષ્ય અવતાર કેવું મનુષ્ય, એ અવતારની અંદર આપણામાંથી સુગંધી આવવી જોઈએ. જ્ઞાની પુરુષ કેવા હતા કે અહીંયા બેઠા હોય ને, આપણે મળેલા તો મુંબઈ બેઠા હોય તો એમને મનનું અસર થયા કરે. એવું મનુષ્યનું અવતાર હોવું જોઈએ. આપણે એડજસ્ટમેન્ટ જેવી તો વસ્તુ જ નથી. ડિસએડજસ્ટમેન્ટ કઈ પણ, કારણ કે આપણે શું હોય છે, આપણે પોતાની પ્રકૃતિ કેવી લઈને આવ્યા છે કે જે કંઈ પણ હોય તો આપણા ધાર્યા મુજબ થવું જોઈએ. આપણા ધાર્યા મુજબ ના થાય એટલે ગુમાવું થઈ જાય. એટલે ધાર્યા મુજબ થાય પણ એકબીજા સાથે ગુનાનો બંધના જે હિસાબ લઈને આવે એ ગુનાનો હિસાબ પૂરું કેવી રીતે થાય. તો આ દાદા શું કહે છે કે એક આટલી સમજણ મળી જાય ને કે આપણે ઘરમાં એકબીજાને સાથે મળ્યા છે, આપણા હિસાબથી મળ્યા છે, તો હવે આપણે એનો નિકાલ કરો. આપણે શું ખાતરી છે કે બીજા ભાવમાં એ પછી પાછા આપણે એ જ હસબન્ડ મળવાના છે, એ બાળકો થવા, એની ખાતરી ખરી? અચ્છા, આપણે ગયા ભાવમાં આપણા હસબન્ડ કોણ હતા, આપણા ભાઈ કોણ હતા, આપણા બાળકો કોણ હતા, કઈ ખબર છે આપણી પાસે? તો દાદા શું કે છે કે આ આટલા જ એક જ અવતારની આ એડજસ્ટમેન્ટ, પાછું કઈ યાદ છે નહીં, પાછલા કોણ હતા સંબંધો. અને આ બધું આપણે આ ભાવમાં જયારે આવ્યા છે તો આપણે કેવી રીતે રહીએ છીએ, જાણે 50-100 વર્ષ સુધી આપણે જોડે જ રહેવાના છે. અને પછી એના પછી આવતા ભાવમાં બી પછી જોડે મળવાના છે, પણ કોઈ ઠેકાણું નહીં. હસબન્ડ હોય તો પોતાની અંદર જે અંદર એવું ચાલતું હોય અને અંદરની જે સમજણ થતી હોય અને આપણા જે પોતાના જે હિસાબ માંગતા હોય એ રીતે બીજા ભાવમાં જઈને બીજે ત્યાં જન્મ લેશે. વાઇફની અંદર જે ભાવ ચાલતા હોય, વાઇફ જે અંદર વિચારતા હોય એ પ્રમાણે એનું કર્મ ત્યાં હિસાબ તૈયાર થઈ જાય અને પછી બીજા ભાવમાં બધા બંને અલગ અલગ જીવન ફરીથી શરૂ કરે. તો એ સાયકલ કઈ પૂરી થાય છે? આપણે એવું ઘણી વખતે નહીં, કેટલા ભાવથી તે મને તમને દુઃખ આપ્યું છે તો તમે મને આજે દુઃખ આપો છો. એટલે કેમ આપણા મોઢામાંથી આવા શબ્દો નીકળતા હોય? કારણ કે પાછલા ભાવ યાદ આવે છે. પાછલા ભાવમાં મેં આવું કર્યું હશે, મેં કયા ભાવમાં શું કર્યું હતું કે આ ભાવમાં મને આ તકલીફ આવી, એવું સહજ રીતે નીકળી જાય છે. એ નીકળતી વખતે આપણે તરત જ જ્ઞાન હાજર થાય છે કે આપણું કઈ પાછલું હિસાબ છે. પાછલા હિસાબ વગર તો આપણે કોઈ એકબીજાને મળી જ ના શકીએ, એવું સ્વતંત્ર જગત છે. એટલે આપણા હિસાબ છે હવે જે ભેગા થયા છે તો આપણે એનો નિકાલ કરવો. આપણે દાદા કહે ને કે જે ઘરમાં એક કશાય થતા નથી એ ઘરમાં મારે એમને વંદન છે, મારે નમસ્કાર છે. એટલે ભગવાન પોતે એવું કહે છે જે ઘરમાં કશાય નથી, કોઈને અડચણ નથી, કોઈને દુઃખ નથી આવતા, તો એના પર ભગવાનનું તે ઘરમાં વાસો હોય છે. એટલે આપણે આટલી સમજણ તો છે પણ આપણે કેમ એડજસ્ટમેન્ટ નથી થતી? કારણ કે આપણે એક જ વસ્તુ હોય છે કે હું જે કહું તે થવું જોઈએ. આપણે કેવું છે, હું જે કહું તે હું ઘરનો વડીલ છું. ત્યાં દાદા યાર જુઓ ને કેવા વડીલ આવેલા, કેમના ધારે મુજબ કરે છે. અને કઈ બિઝનેસમાં આપણે કહીએ કે ભાઈ તું કેમ આ વખતે લોસ થયો, કે મને ખબર નથી, મારા ગ્રહો ભારે છે, મને સમજણ નથી. પણ ઘરમાં તો તમે કેવી રીતે ચલણ રાખતા હતા? હું જે બોલું તેવી રીતે થવું જોઈએ. ઘણી પણ વાઇફ બી એવું કે હું આવી રીતે મારું જીવન નહીં નીકળશે, મારે તો જે રીતે હું જ્યાંથી આવ્યું છું મારે તો ત્યાં ઘરમાં આવું હતું, મારે તો આવી રીતે મારે જીવન જોઈએ. એટલે આ જે નાની નાની વસ્તુઓ થતી હોય છે, શું છે દાદા કે જગતમાં કોઈ દુઃખ જેવી વસ્તુ જ નથી. ઘણા બધા કહે ને મારા ઘરમાં દુઃખ છે, મારા ઘરમાં આ પ્રોબ્લેમ છે, પણ દુઃખ જેવી કઈ વસ્તુ જ નથી. બધા કાલ્પનિક દુઃખો છે. બધા દુઃખ ક્યારે કહેવાય કે આપણે ખાવાનું મળે જ નહીં. આપણે અમેરિકામાં છે, અહીંયા બધા ઘરમાં રહીએ છીએ તો કોઈને ખાવા પીવાની કોઈની તકલીફ છે? કારણ કે એને ખાવાનું ના મળે અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી આમ ફરવું પડે, કઈ જોબ ના મળતી હોય, પછી કેટલા વર્ષો સુધી પછી એને ખાવાનું કઈ એડજસ્ટમેન્ટ ના થતા હોય, એમને દુઃખ કહેવાય. પણ
તમારામાં નથી એક વાક્ય આવી ગયું તો એને મહાદુઃખ જેવું લાગે. મને આવું કહ્યું, આખું અહંકાર ઉભું થઈ જાય. પણ વિજ્ઞાન અને જ્ઞાનની સમજણ શું કહે છે કે ગમે તે બોલો ને તમે, ગમે તે વાત કરો ને, પણ એની તરત જ જ્ઞાનમાં હાજર થઈ જાય એ કે મારો હિસાબ છે. હિસાબ દેના યા દેના જાના કવિરાજની પદમાં કહ્યું ને, આપણું બધું હિસાબ શું છે? લેણદાર છે અથવા દેણદાર, એના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં આ જગતમાં. હિસાબ દેનારા છે અથવા દેનારા છે. કઈ સારો હિસાબ હોય તો બહુ સુખ આપે, અને જયારે દુઃખનો હિસાબ હોય તો દુઃખ આપ્યા વગર રહે જ નહીં. એટલે આ આખા જગતના અંદર, આખી જગતમાં શું છે કે અણસમજણના દુઃખ છે. બાકી દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. ખાવાનું સરસ મળે છે, આપણી પાસે કપડા બરોબર મળે છે, આપણી પાસે ત્યાં ફરવા જવાનું હોય તો એની અંદર પ્રોગ્રામ સેટ થઈ જાય છે. વર્ષમાં 2 વખત બહાર જવાનું હોય તો આપણે કેવી રીતે બધા પ્રોગ્રામ સેટ થઈ જાય છે. અને આપણે આપણું પોતાનું જીવન બી જોઈએ કે આટલા વર્ષોથી આપણે જીવન કાઢ્યું છે, એમાં કયા પ્રકારનું આપણે દુઃખ આવ્યું છે. આપણે અંદર વિચારીને જુઓ. તારે શું કહેતા હતા કે તમારે આમ કઈ બી દુઃખ જેવી વસ્તુ હોય ને તો સાંજે આંખ બંધ કરીને સામાયિક જેવું બેસવાનું અને બેસીને અંદર બધું ફિલ્મ જોઈ લેવાનું કે આપણે કઈ જગ્યાએ આપણે દુઃખ જોયા છે. આપણે નાના હતા ત્યારે મારા મધર ફાધરે અમારી ટેક કેર કરી, ભણાવ્યું, પછી લગ્ન કરાવ્યા. લગ્ન કરાવ્યા પછી એ કોઈ દિવસે કહે છે કે મેં કેટલી મહેનત કરી હતી, મેં શું શું તમારા માટે કર્યું. સહજ રીતે બધું કરતા જ હોય છે. કરતા જયારે આપણે પછી પેણી લઈએ અને એના પછી આપણું નવું જીવન શરૂ થાય, પછી ફરી દુઃખ ચાલુ થઈ જાય. એટલે આ જગતમાં જે કંઈ પણ દુઃખ આવે છે તે બધા અણસમજણના દુઃખ છે. એટલે આપણે આ રસ્તો શોધી કાઢવો. એટલે કે આપણે મનુષ્ય છે બહુ વિચારશીલ પ્રાણી છે. એ તરત જ આ વિચાર કરે ને, આપણે વિચાર નથી કરતા એટલે દુઃખ લાગે છે, પણ દુઃખ જેવી વસ્તુ જ નથી. એટલે આપણે આ દાદાનું વિજ્ઞાન શું કહે છે, દાદાની સમજણ શું છે કે આપણે શોધી કાઢો, આપણે અંદર શોધી કાઢો કે આપણે કઈ જગ્યા પર રોંગ છીએ. અને શોધશો તો તમને એની મેળે જવા મળી જશે. અંદર ભગવાન બેઠેલા છે. એ ભગવાન કેવા હોય, તમે એના પર ઉપયોગ રાખો તો તમારી જોડે વાત કરો, પણ તમે ઉપયોગ ના રાખો તો તમારી સાથે વાતચીતનો વ્યવહાર જ ના થાય. એટલે આપણે ધીરે ધીરે વિચારીને શોધી કાઢો કે આપણે કઈ જગ્યા પર આપણે રોંગ જઈ રહ્યા છે. આપણે એક વખત રસ્તો મળી જાય કે અહીંયાથી આપણે અહીંયા એરપોર્ટ જવાનો રસ્તો હોય તો આપણે પેલા ગૂગલમાં નાખી દઈએ તો કેવી રીતે આપણે સીધો લઈ જાય છે ત્યાં. એટલે એ રસ્તાની જાણકાર ના હોય તો આપણે એનું રેફરન્સ લઈએ છીએ ને, તો એ પ્રમાણે આપણે કઈ જગ્યાએ જવું છે એનો રસ્તો શોધી કાઢો. આપણે ના જવું હોય તો કોઈને પૂછી લેવાનું કે આપણે કોઈ જેને આ રસ્તો જોયો હોય, જેને મોક્ષનો રસ્તો જોયો હોય તો એ બધું રસ્તો બતાવી શકે, પણ જેને ખબર જ ના હોય તો કયો રસ્તો બતાવે કે આપણે કેવી રીતે જવાનું છે. એટલે રસ્તો શોધી કાઢ્યા પછી આપણે શું છે, સીધા આપણે ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ છીએ. એરપોર્ટ પર પહોંચી જઈએ છીએ, પછી બીજા સિટીમાં જવું હોય, એરે જવું હોય તો પહોંચી જઈએ છીએ ને. તો આપણે કેવી રીતે પહોંચતા હોઈએ છીએ? કારણ કે આપણે ધ્યેય નક્કી કરેલું છે કે આપણે અહીંયાથી એરે જવાનું છે. એવી રીતે આપણે આ અંદર બી આપણે જે અંદર સુખ જોઈએ, કારણ કે સુખ કોનું નામ કહેવાય કે એક વખત આવ્યા પછી જાય નહીં, એનું નામ સુખ કહેવાય. આ તો સુખ કહેવાતું હશે, આ જગતના સુખ કહેવાતા હશે. આપણે આપણા બહુ સરસ એક મહાત્મા હતા મુંબઈમાં, એ છે ને બહુ ઇટેલીથી બહુ મોટું સામાન મંગાવીને, સોફા મંગાવ્યા, બધો મંગાવીને એને પછી ઘર એકદમ નવું સરસ બનાવી દીધું. અને તે વખતે એને બહુ સુખ આપતું હતું. એક વસ્તુ આમ બતાવે બધાને, આ ઇટાલિયન માર્બલ લાવ્યો છું, ઇટલીથી સ્પેશિયલી શિપમાં મંગાવ્યું છે. અને આ સોફા છે ને મેં યુકે થી મંગાવ્યો છે. એક વસ્તુ ઘરમાં બહુ સુંદર રીતે સજાવીને બધું ઘર બનાવ્યું. અને બધા લોકો ઘરમાં આવે ત્યારે ખૂબ વખાણ કરે, બહુ સરસ મંગાવ્યું છે, તમે ગ્રેટ છો, તમે આટલી બધી આમ શોધખોળ કેવી રીતે કરી કે આ વસ્તુ અહીંયા સેટ થશે, આખું ઘર સજાવી દે બહુ સુંદર રીતે. તો બેનપણીઓ આવે, બધા ગેસ્ટ આવે તો બધા ખુશ થાય ને કે તમે આવો કેવું સરસ. તેમાં એ વખતે બધા લોકો વખાણ કરે છે અને બહુ ખુશ થાય છે કે આપણે અંદર કેટલું બધું સુખ ઉભરાય છે. મેં કર્યું, મેં આટલા પૈસા કમાયો તો તું આ ટેલે માર્બલ લઈ આવ્યો, અંદર બધું મેં શરૂ થઈ જાય છે, બહુ સુખ આવે છે.
પછી એ નવું સોફા આવ્યું છે. આ હકીકત દાદાની પેલું બતાવું છું કે આપણે એક બાતમાને ત્યાં બનેલું સ્ટાર્ટિંગમાં. તે એ સોફા ઉપર શું છે, નાના બાળકો હતા તે કઈ મસ્તી કરી, કઈ ચપ્પુ પડ્યું, કરતા કરતા અહીંયા સોફાના હેન્ડલ પર આમ ચીરો વાગી ગયો નથી. એ ચીરો જો વાગી ગયો પછી તેનું આખું સુખ જે હતું તે જતું રહ્યું. તે આ શું કરી દીધું, આટલું મોટું સોફા સેટ આપણે લાવ્યા યુકે થી, અને પછી તે આવું બધું બગાડ કરી દીધું. આટલો મોટો ચીરો થઈ ગયો એમનાથી મસ્તીમાં. તો જે બાળકને વાલ કરતા હતા એને પછી બૂમ શરૂ કરી, અને આખો વખત પછી ચિત્ત શામાં જતું રહ્યું કે આ સોફા પર ચીરો મારી દીધો છે. પણ હિન્દુસ્તાનની પ્રજા બહુ હોશિયાર છે. તો આટલું મોટું કોસ્ટલી સોફા લાવેલા હોય અને પછી હોમ સાયન્સ કરેલું હોય, બધી આવડત હોય, તો એને પછી છે ને એક્સપર્ટાઇઝ કરીને ત્યાં બહુ સરસ રીતે રફું કરી દીધું. રફું મારી દીધું, પણ હવે જરૂર રફું તો મારી દીધું તોય મનમાં ખટક્યા કરે કે નવું સોફા લાવ્યા, હવે એના પર રફું છે તો પછી એ તો બધા જોશે કે ભાઈ આપણે મોટી વાતો કરતા હતા અને હવે બધું જો રફું વાળું સોફા મૂક્યું છે. એમાં બહુ શાંત હોય ને બધા, તો એ બી લેડીઝ લોકો બી કઈ જેવી તેવી નહીં. તો એ શું કર્યું, એ સોફાને વધારે શિંગાર કરી નાખ્યું. ત્યાં બાજુમાં એના બધા કવર્સ બનાવી દીધા, એવા આમ બહુ સરસ એવા કવર્સ બનાવી દીધા. તો એના પર મૂકી દીધું. હવે મૂકી દીધું એના પછી એમને થોડી શાંતિ થઈ ગઈ કે હવે આપણે ચાલો કશું દેખાતું નથી. પણ ભૂલે ચૂકે કોઈ મહેમાન ફરી આવી ગયા, તે નોર્મલી શું છે, ઘણી વખતે એ જ સોફા પર એ પોતે બેસે, કારણ કે બીજાને ત્યાં બેસે તો કઈ અચાનક એ હાથ આમ લાગી જાય પેલા કાપડ ઉપર, એ પડી જાય તો પછી પોલ ખુલ્લું થઈ જાય. તો કઈક વખત એવું બન્યું કે સીટ ઉપર નહીં બેઠા હોય, એની સામેની સીટ પર બેઠા, પેલા કોઈ આવીને બેસી ગયા તો કોઈ એમને કહેતો નહીં કે તમે અહીંયા શા માટે બેઠા છો, એટલે આ બાજુ બેસો. એવું એક વખત બેસી ગયા તો બેસી ગયા, પણ ત્યાં બેઠા છે તો એની સાથે વાતચીત કરતી વખતે એનું ચિત્ત ક્યાં છે, ઓલ ધ ટાઈમ પેલા હેન્ડલ પર છે કે આપણે પડી ના એટલે ચિત્ત આખો દિવસ ત્યાં જ્યાં સુધી મહેમાન જાય ને વાત કરતી વખતે ચિત્ત ત્યાં જતું, પડી ના જાય. બેરપુરો આવો સોફા જેના લીધે આટલું બધું દુઃખ ઊભું થઈ ગયું, પણ એ સોફામાંથી કેટલું સુખ આપતું હતું, બધાને વખાણ કરીને બતાવતા હતા જોને કેવું લાગે. તો દાદા શું કહેવા માંગે, આ સંસારના બધા સુખો છે ને ટેમ્પરરી છે, આવશે અને એ જ વખતે થોડા વખતમાં પછી એ જ સંજોગ કઈ દુઃખદાયી થઈ જશે. તો આપણે શું કરવું જોઈએ, આપણે પરમનન્ટ સુખની શોધખોળ કરવી જોઈએ. એવો સુખ કે એક વખત આવ્યા પછી કોઈ દિવસે જાય નહીં, એવું સુખ ક્યાં મળશે. કોઈ કોતો ખરા, આપણે કોઈનું ઇન્ટરવ્યુ કેવું લેવા બેઠા નથી, આપણે સ્વાધ્યાય કરવા બેઠા છે, બરોબર. તો તમે વાત કરશો તો ખૂબ આનંદ થશે. આપણે કઈ જુદાઈ નથી, આપણે એકબીજા સાથે સ્વાધ્યાય કરી રહ્યા છે. તો હવે પરમનન્ટ સુખ ક્યાંથી શોધવાનું? સાચી સમજણથી. સાચી સમજણ છે ને, આ કાળનું એટલું ઉતરતું કાળ છે ને, તું ભારે ખબર કે કેટલું બી સમજાવીએ ને તો એ પછી મન માનતું નથી, મન કૂદાકૂદ કર્યા કરે. તો આપણે વસ્તુ ખરી છે કે સાચી સમજણ મળવી જોઈએ, પણ ખરી વસ્તુ શું છે કે આપણે પોતાનું સ્વમાં આવીએ અને આપણે પોતે કોણ છે અને આનાથી છૂટા પડી જઈએ, અને છૂટા પડી ગયા પછી આપણે નિરંતર એ ધ્યાનમાં રહીએ કે આ કોણ છે ને હું કોણ છું, અને આનાથી છૂટા પડી જઈએ, ત્યારે પછી પરમનન્ટ સુખ શરૂ થઈ જાય. કારણ કે પછી એના પછી ભેદ વિજ્ઞાન શું કામ કરે, તમે જુદા ને તમારી અંદર ભગવાન બેઠા છે એ જુદા, તે ભગવાન તમને જોયા કરે અને તમે આ જે છે પાડોશી, આ પૂતગલ છે એને જોયા કરે, તો કઈ પણ દુઃખ આવે છે આ જગતમાં આ પૂતગલને આવે છે. તો આપણે એ જ્ઞાન કેવી રીતે હાજર થાય કે આપણે ગયા ભાવમાં જે કંઈ કર્યું છે એનો ભોગવટો આવે છે, તો એને જોયા કરો, હિસાબ જમે કરો. આ પદમાં બધા વાક્યોમાં એક જ વસ્તુ છે, જે દેણદાર છે એની સાથે હિસાબ પૂરા કરો, અને હિસાબ કરીને અહીંયાથી મોક્ષે જાઓ. કારણ કે આ જો તમને સાયકલમાંથી બહાર નહીં નીકળશો તો અનંત અવતારથી આ સાયકલમાં આપણે ચાલી રહ્યા છે. કેટલા ભાવથી આ જન્મમાં આવ્યા, હસબન્ડ વાઈફ થયા, છોકરા થયા, એને ભણાવ્યા પછી એને બધા લગ્ન કરાવ્યા, એના પછી ગરડા થઈ ગયા, ફરી મરી ગયા. આ કઈ આપણે જીવનનું ધ્યેય છે?
આપણે અહીંયા અમેરિકા આવ્યા કે ગમે ત્યાં આવ્યા, ફોરેન ગયા, લંડન ગયા, ઓસ્ટ્રેલિયા ગયા બધા, તો આપણે કેટલી મહેનત કરીએ છીએ, કેટલી મહેનત કર્યા પછી છેવટે આપણે આ મુકામ પર પહોંચીએ છીએ. પણ ઇનિશિયલ ડેઝમાં તમે કેટલી મહેનત કરેલી છે, તે મહેનત કર્યા પછી જ્યારે આ મુકામ પર પહોંચ્યા ત્યાર પછી આપણે ગરડા થઈ ગયા, ત્યારે પછી જવાનો ટાઈમ થઈ ગયો. તો એ આખી સાયકલની પ્રોસેસમાં આપણે તારણ તો કાઢવું જોઈએ ને કે આપણે આખું જીવન કાઢી નાખ્યું, એમાં આપણે શું લાભ કર્યો, આપણી સાથે શું આવે છે, આપણે જેની સાથે અથડામણો કરી હોય, કશાયો કર્યા હોય, કોઈની સાથે વેર બાંધ્યા હોય, એ આપણી સાથે પાછા આવે અને ફરી બીજા જન્મમાં પછી ભોગવવા માટે પછી ફરી પાછું જન્મ લેવું પડે. તો આ સાયકલમાંથી ક્યારે બહાર નીકળાશે? તો આ સાયકલમાંથી બહાર નહીં નીકળ્યા તો આ તો સાયકલ ચાલ્યા જ કરવાની છે. કેટલા ભાવથી આ સાયકલ ચાલી રહી છે, ક્યાં એન્ડ જ નથી આવતી. તો આપણે સાચી સમજણ એવી હોવી જોઈએ કે ક્યાંથી આપણે આમાંથી છૂટીએ, એ રસ્તો શોધવો જોઈએ. એ મનુષ્ય અવતારનું મેઇન ધ્યેય છે કે આ સાયકલમાંથી કેવી રીતે બહાર નીકળવું. જો રસ્તો નહીં મળે તો પછી આવી રીતે જીવન તો પૂરું થઈ જવાનું છે, આમે પૂરું થઈ રહ્યું છે. પણ જીવન જીવવું એટલે કયું જીવન જીવવું કહેવાય કે વર્થ લાગે, આપણે જીવન બરોબર જીવે, આપણે પોતાને બી આનંદ થવો જોઈએ, ઘરવાળાને બી આનંદ થવો જોઈએ, એ આપણે બરોબર જીવન જીવ્યા કહેવાય. બાકી તો જીવન તો આવી રીતે પૂરું જ થઈ જવાનું છે. તમને બધાને કેમ લાગે છે? સાચી વાત. સાચી વાત. હવે આપણે દાદા શું કહેતા હતા કે આપણે કઈ પણ વસ્તુ હોય આપણે જીવનમાં, કઈ પણ આપણે અટકી ગયા હોય, આપણે જે જગ્યા પર છે, તો એનાથી હજુ પણ આપણે કઈ સુખ નહીં મળતું હોય, સાચું સુખની આપણે ઓળખાણ નહીં પડતી હોય, અથવા કઈ પણ જગ્યાએ આપણે અટકી ગયા હોઈએ, તો જે માર્ગે ચાલ્યા છે તો એનાથી આપણે પૂછીએ તો આ કેવી રીતે એનું સોલ્યુશન કરવાનું, તો આપણે શું છે રસ્તો મળી આવે. રસ્તો મળી આવે તો પછી આપણે જીવન જીવવાની મજા આવે. આપણે આનંદ, આપણે ઘરમાં રહેતા હોઈએ, મહેલમાં રહેતા હોઈએ, પણ આપણા ઘરમાં સુખ ના હોય તો આ મહેલમાંથી કઈ સુખ મળે? આપણું સુખ આપણી અંદર જ છે, પણ એની આપણે શોધખોળ નથી કરી, આપણે ખબર નથી કે આ સુખ કેવી રીતે મળશે, એટલે આપણે દુઃખ છે. બાકી સુખ તો ભરપેટ આપણી અંદર ભરેલું છે. આની શોધખોળ કરવી પડે. શોધખોળ વગર કશું દુનિયામાં મળે નહીં. એટલે આપણે આ જીવનની જે સાયકલ છે, જીવનની યાત્રા છે, એમાં આપણે ક્યાં અટકી જતા હોઈએ, કઈ પણ વસ્તુ ના સમજાતી હોય, ઘરમાં કેવી રીતે રહેવાનું, એડજસ્ટમેન્ટ શું કરવાનું, કઈ પણ પ્રશ્ન હોય તો પૂછજો, તો ગાડી આપણે. કારણ કે આ વિજ્ઞાન દાદાનું કેવું છે કે લેક્ચર આપવાનું નથી, આ તો મેં નાની રૂપરેખા બતાવી હતી, પણ આ વિજ્ઞાન કેવું છે ક્વેશ્ચન આન્સર પર છે. તમે કઈ ક્વેશ્ચન પૂછો, દાદા ભગવાને આના માટે આ જવાબ આપ્યો છે. આ વિજ્ઞાન કેવી રીતે દાદાએ પોતે અનુભવ કરેલું છે, અનુભવ થયેલું વિજ્ઞાન હોય ને એ કામ લાગે. આપણે થિયરીમાં લખીને મોકલાવીએ, આ પુસ્તકો વાંચજો, તો એ પ્રેક્ટિકલ તમને શું કહો કે આ તો પ્રેક્ટિકલ તમે આવીને અહીંયા જીવન જીવો તો ખબર પડે. તમે આ ઘરમાં આવીને રહો તો તમને ખબર પડે કે કેવી રીતે એડજસ્ટ કરવાની. એવું કે ના, આ પુસ્તકમાં લખેલું હોય કે ભાઈ આવી રીતે ઘરમાં રહેવું જોઈએ, કોઈને દુઃખ ના આપવું જોઈએ, પણ પ્રેક્ટિકલી કોઈ એમનું અનુભવ ના હોય અને અનુભવ ના કર્યું હોય તો તમે કહો એવી પોસિબલ ખરું? પ્રેક્ટિકલી જો આપણે ના કરીએ, હવે દાદાને હાજરીમાં 70,000 મહાત્મા જયારે પોતે હાજર હતા, એમને જ્ઞાન આપેલું. એના પછી દાદા પછી દાદા આવ્યા, બીજે બધા આવ્યા, આપત્ર, તે પછી દાદાની જે સાયકલ કન્ટિન્યુ કરી અને જે જ્ઞાન હજુ સુધી આપી રહ્યા છે, એના પછી લાખો મહાત્માઓએ દેશ પરદેશ, હિન્દુસ્તાનમાં અને દરેક કન્ટ્રીમાં જ્યાં આપણે બધા આપણા લોકો છે, ફોરેનર લોકો છે, એ લોકોએ આ જ્ઞાન લીધું છે. અને એના પછી એ ઘરમાં પ્રેક્ટિકલી જે એમના પ્રશ્નો હતા એમનું સોલ્યુશન થયું છે. તો પછી આપણે ખાતરી થાય કે ના થાય કે આ વસ્તુ બરોબર છે, આ સાચી વસ્તુ છે. જે વસ્તુથી તમને જવાબ મળી જાય અને એનો દાખલા ઉપરથી, અનુભવ ઉપરથી ખબર પડે તો આપણે ખાતરી થાય કે ના થાય. એટલે આ ખાલી ચોપડીઓનું વિજ્ઞાન નથી, આ અનુભવ વિજ્ઞાન છે. અનુભવ દાદા પોતે અનુભવ કરેલું, ત્યારે પછી બધાને જયારે આ સમજણ આપી, જ્ઞાનની સમજણ આપી, ત્યારે બધાના ઘરમાં બધું ચેન્જીસ થઈ ગયું. જે ઘરમાં દિવસ રાત કશાયો થતા હતા, જે ઘરમાં દિવસ રાત ગરમગડીઓ થતી હતી, ડિસએડજસ્ટમેન્ટ થતી હતી. હું મારા ઘરનું દાખલો આપું. અમે છે ને 8 ભાઈ અને 1 બહેન હતા.
છીએ દાદા. તો આટલું મોટું પરિવાર એક જ ઘરમાં રહેતા હતા. એક મોટું બાપુજી બંગલો બનાવ્યો, એ બંગલામાં બધા રૂમો બનાવી દીધા દરેકને. હજુ તો બેચલર હતા, તો કોઈ દિવસે બાપુજીએ વિચાર નહોતો કર્યો કે આગળ બધાના લગ્ન થવાના છે, પછી એમના છોકરાઓ હશે તો એ બધી ક્યાં રહેશે. તો મોટું ઘર તો સ્ટાર્ટિંગમાં અમે બધા ભાઈઓ અને એક બેન રહેતા હતા. હવે પાછલું ઋણાનું બંધ એવું હતું કે એ ઘરમાં જયારે 8 ભાઈ ને 1 બેન આવે તો એનું કઈ હિસાબ હોય તો જ એ ઘરમાં આવે ને. મધર ફાધર સાથે હિસાબ હોય, એમના સંબંધીઓ સાથે હિસાબ હોય. એમાં પછી 7 ભાઈના લગ્ન થયા. મેં દાદાનું આ મારે પકડ્યું કે મારે લગ્ન નથી કરવા, કારણ કે મને તારણ મળી ગયું નાનપણથી. કઈ એવી પાછળનું હિસાબ યાદ આવતું હશે એટલે પાછલું હિસાબના હિસાબે મેં આ દાદાનો રસ્તો પકડી લીધો. દાદા કઈ એવું કહેતા નહોતા. દાદા તો કહેતા હતા તું પહેરજે, પણ આપણે અંદરથી પેલું ફોટોસ ના પડે, વિચાર જ ના આવે તો આપણે સમજી ગયા કે આપણે આ રસ્તેનું કઈ હિસાબ લાવ્યા નથી કોઈની સાથે. બાકી તો દાદા કે લગ્ન કરીશે તો ઇટ ઇઝ અ ટેસ્ટ એક્ઝામિનેશન. મોક્ષે જવું હોય તો ટેસ્ટ એક્ઝામિનેશનમાં પાસ થવું છે. હસબન્ડ વાઈફ થઈને આવો ત્યારે આ મોટામાં મોટી ટેસ્ટ એક્ઝામિનેશન. તો આ ટેસ્ટ એક્ઝામિનેશન તારે પાસ થવાનું. પણ મને કે દાદા મને પેલું કશું વિચાર જ નથી આવતું, એટલે મને આ માર્ગે લઈ લો ને દાદા. એટલે દાદા પાસેથી મેં આ દેખ લઈ લીધું. પણ અમારા ઘરમાં તો બધા 7 ભાઈઓના લગ્ન થયા. એ બધા ભાઈઓ અને પછી બેનના લગ્ન થઈ ગયા. ધીરે ધીરે ઘરમાં બધા 7 લેડીઝ આવી ગઈ. અલગ અલગ એટમોસ્ફિયરમાંથી, અલગ અલગ, દરેકના વ્યૂ પોઈન્ટ્સ અલગ, દરેકની સમજણ અલગ. 8 ભાઈઓની સમજણ અલગ. કે અમારે એક નાની ફેક્ટરી હતી, એ ફેક્ટરીમાંથી બાપુજી બધું બધાને સેટ કરીને ચલાવતા હતા. પણ આ કાર કેવું છે કે દાદા કે આ ઉતરતું કાર છે. જો સતયુગ હોત તો દાદાની આટલી સમજણ મળી હોત ને તો ઘરમાં સ્વર્ગ થઈ જાય. પણ એ કાર જુદો હતો. પણ આ કેવું કાર છે? ઉતરતું કાર. એટલે દરેક વસ્તુ કોઈને આમ વિચાર જ ના હોય કે ભાઈ સૌથી પહેલા એ શું કે મને સૌથી પહેલા કેવી રીતે સુખ મળે. સૌથી પહેલા પોતાના જ ઉપર ફોકસ હોય. તેવી રીતે મેં 8 ભાઈઓ રહેતા હતા, દરેકને પોતપોતાનું ફોકસ કે મારે તો સૌથી પહેલા આ જોઈએ, મારે ફેક્ટરી જવું છે તો સૌથી પહેલા હું નાવા જોઈએ, સૌથી પહેલા મોટો હું છું તો મારે આ કરવું પડશે. પણ મારે આજે ત્યાં જવાનું છે, આજે મીટિંગ છે, એ નથિંગ નહીં. હું જેમ કહ્યું એટલે આવા બધા સંજોગ આવે. ખાતી વખતે બોલાબોલ થાય. દરેક એવી કોઈ અવસ્થા નહોતી. બાપુજી ને મધર બહુ થાકી ગયેલા કે આ કેવી રીતે આ બધું ઘર ચાલશે. બધાના વ્યૂ પોઈન્ટ્સ હતા. પછી 7 લેડીઝ આવી ગઈ. પછી એના પછી બાળકો થયા ઘરમાં. તો આ જવાબદારી આગળ જે હતી એ બધું કન્ફ્યુઝન થઈ ગયું. પણ દિવસ રાત બાપુજીને એવું થતું હતું કે આ તો આખી પલટન આપણે લઈને આવ્યા છે, આપણે હિસાબ હશે બધાનો, હવે નિકાલ તો કરવું પડશે ને. બાપુજી બહુ ઇન્ટેલિજન્ટ. દાદા કહે ને કે ભાઈ આ એવા શેઠ મળ્યા છે કે છે ને બહાર મિલો ચલાવે એવું એની પાસે બ્રેન છે. હવે અમને તો કઈ ખબર નહીં, મારા બાપુજી આટલા બધા એક્સપર્ટ હતા અને આ બહાર મિલો ચલાવે. અમે તો કાયમ એવું કહેતા કે કેટલા વળે છે. દાદાને વાત કરી, દાદા આ તો હિટલર જેવા છે. મારા છોકરાઓને એટલી બધી ફાયરિંગ આપે છે તો મારાથી સહન થતું નથી કે આવું બોલાતું હશે. પછી આખી દાદાએ ઓળખાણ આપી. તમારા ફાધરે તમને કેવી રીતે પાલન પોષણ કર્યું, કેવી રીતે તમને મોટા કર્યા, કેવી રીતે તમે એક તો એનું અવગુણ ખાલી તમારે પેલું દેખાય છે કે અમારા પર બહુ ગુસ્સે થાય છે, પણ બીજી કઈ વસ્તુ બતાવે અમને બધાને ઘરમાં બેસાડ્યા તો બીજું પ્રશ્ન પૂછવા ગયા તો બીજું કઈ બાપુજીનું અવગુણ દેખાય જ નહીં. અમને બરોબર ભણાવ્યા, અમને બધાને એજ્યુકેશન આપેલી. પછી દરેક છોકરાઓને ગ્રેજ્યુએટ બનાવ્યા, દરેક અલગ અલગ ફિલ્ડમાં. એક છોકરો ભણવા માટે તૈયાર નહીં હતો તો એને તો હન્ટર મારીને બી ગ્રેજ્યુએટ બનાવ્યા. એવું કે મારે છે ને ભણવું નથી, એ લાવેલા નહીં, પણ એટલા બધા ડિસિપ્લિન અને કડક હતા ને તેને મારીને એને ગ્રેજ્યુએટ બનાવ્યા કે બધા છોકરાઓ ગ્રેજ્યુએટ હોવા. આવા બધા સંજોગમાં પછી આટલું મોટું ઘર ચલાવવું કઈ સહેલું હતું નહીં. પૈસા તો જોઈએ ને, આટલું મોટું પરિવાર બનાવ્યું તો એ જમાનામાં જયારે મહેનત કરવી પડતી હતી, આવા કઈ સંજોગો બરોબર નહીં હતા, તો એને માર્કેટિંગ શરૂ કરી. માર્કેટિંગ કરીને મુંબઈ જાય ને
તો એ જમાનામાં મુંબઈમાં લિફ્ટો નહીં હતી, તો 5 માળા 8 માળા લિફ્ટ કઈ હોય કે 15-20 માળાની હતી, તો નાની નાની બિલ્ડિંગમાં બધી ઓફિસો હતી મુંબઈમાં. તો બેગ લઈને જાય ને તો 6 માળે ઉપર ચડીને જાય, અને ચડ્યા પછી એની મીટિંગ કરવા જાય તો કે અમારી પાસે સ્ટોક છે, હવે અમારે હમણાં ઓર્ડર અપાશે નહીં. આમ કરીને 8-10 બિલ્ડિંગોમાં જાય ત્યારે એ બિલ્ડિંગમાં કઈ માંડ ઓર્ડર મળે. એ જમાનો કેવો હતો, 47-48 ની વાત કરું છું. એવા ટાઈમમાં આટલી મહેનત કરીને પૈસા લાવતા હતા જેથી કરીને ઘર બહાર ચાલતું હતું. દાદા કે તમને ખબર નથી, કારણ કે એ પછી કોન્ટ્રાક્ટ લાઈનમાં હતા. એક બાજુ કન્સ્ટ્રક્શનનું આપણું કામ ચાલતું હતું, બીજી બાજુ દાદા ભગવાનનું કન્સ્ટ્રક્શનની એ કરતા હતા. તો એની બીજાને ઓળખાણ હતી, પણ એ જાણતા નહોતા કે એમની પાસે કઈ જ્ઞાન હાજર છે, પણ એઝ અ ફ્રેન્ડ તરીકે જાણતા હતા. અને દાદા સ્ટાર્ટિંગમાં તો કોઈને બતાવતા બી નહોતા કે ભાઈ આ જ્ઞાન પ્રગટ થયું છે. સ્ટાર્ટિંગમાં તો બધા જયારે ધીરે ધીરે બધાને ખબર પડતી હતી ત્યારે જ્ઞાન મળતું. તો આવા સંજોગોમાં જયારે આટલી મહેનત કરીને કરતા હતા, તો દાદા ભગવાને ખરી રીતે અમારા બાપુજીની ઓળખાણ કરાવી, અમારા બાપુજી કોણ છે. અમે તો એને હિટલર તરીકે બોલાવતા હતા, પણ તમે વિચાર કરો કે જયારે દાદા આ ઓપન કર્યું કે એમનું એક બીજું અવગુણ બતાવો કે ભાઈ જેનાથી તમે એને આટલું બધું એ તમારા ગુસ્સે થાય છે. શા માટે? કારણ કે ડિસિપ્લિન પર્સન પોતે હોય ને, તો ઇનડિસિપ્લિન કોઈ બી માણસ બાજુ બેઠો હોય ને તો તરત જ એમને ખટકે. પોતે બહુ શિસ્તપણામાં રહેતા હોય, ડિસિપ્લિનમાં રહેતા હોય, તો એ રીતે એ બહુ કડક રીતે બેઠા હોય. તો એવા સંજોગમાં જઈએ કે આપણે આ 8 ભાઈઓને એક જગ્યા રહી ના શકશે કે નીકળ્યું, દાદા આપણે અમારું નિવેડો લાવી આપો ને, આવી સમજણ આપો કે જેથી કરીને અમારો નિવેડો લાવી આપો દાદા. તો આમ કરતા જયારે દાદા કશું બોલે તો આપણે મહિને બધા વાતો કરતા હતા. એ વખતે વાતો કરતી વખતે દાદા અચાનક એક જોરથી વાક્ય બોલે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. કેવું કાળ આવ્યું છે કે આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. પણ દાદા એ વાક્ય અમને બોલ્યા નહીં, પણ દાદા એક સિદ્ધિ તરીકે વસ્તુ આપી અને એક જનરલ રીતે વાક્ય બોલ્યા કે આ જુઓ તો ખરા કેવું. તો અમારા બધા ભાઈઓ બધા ઇન્ટેલિજન્ટ, બાપુજી બધા ઇન્ટેલિજન્ટ, એ તો ચૂપ કરીને બેઠા હતા કે દાદા શું જવાબ આપે છે. કે આ આખું જગત મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે અને બધા ઇન્ટેલિજન્ટ. તે બધા પ્રશ્નો માટે દાદા પાસે આવેલા કે દાદા સાથે અમે આ વાત કરીશું. તો સૌથી પહેલા મારા મોટા ભાઈ આમ જય સચિદાનંદ કરીને નીકળવા માંડે. તો દાદા કે કેમ, શું તમે શાના માટે આવ્યા હતા? કે ના દાદા અમને જવાબ મળી ગયો. શું કે છે કે અમને જવાબ મળી ગયો. આમ કરતા બધા 8 ભાઈઓ દાદાને નમસ્કાર કરીને ઉઠો, દાદા જય સચિદાનંદ, અમને જવાબ મળી ગયો. એટલે શું જવાબ મળ્યો હશે તમે વિચાર કરો. થોડી વાર પહેલા તો ડિસએડજસ્ટમેન્ટ, બૂમાબૂમ, લડામડી, પણ આ એક વાક્ય આખું કન્વર્ટ કરી કે આપણે આવા વિચારશીલ લોકો, ભણેલા લોકો આટલી નાની સમજણ નથી ચલાવતા કે એક શેઠ તમને કેવી રીતે ચલાવી રહ્યા છે અને તમે કહો છો કે અમારે અલગ કરી આપો. તે આ જગતમાં આટલી જો સમજણ હોય ને તો આપણું કામ થઈ જાય. એ સમજણ પછી જે દાદાની મળી, દાદાની વિજ્ઞાન ખરી રીતે સમજાવ્યું કે આપણો જેવું હિસાબ છે એ રીતે બધું ભેગું થાય છે અને આપણે એ રીતે આપણે જીવન કાઢીને નીકળી જતા હોઈએ છીએ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. તો આ કેવું છે જગત કે આટલી સમજણ મળી ગઈ. ત્યારે પછી મારા ઘરમાં જયારે બી સત્સંગ થયેલું એક વખત, તો દાદા ઘરે આવેલા ત્યારે આ સમજણ પછી દરેકને પોતપોતાની રિયલાઇઝેશન થઈ ગયું કે આપણો હિસાબ છે એ રીતે આવશે. અને દાદાએ કહ્યું બીજું કે દરેકનું ટાઈમ હોય બધું થઈ જશે, એટલે દરેક વખત ચિંતા નહીં કરશો, બધું સારું થઈ જશે. એવા સંજોગો એની મેળે થઈ ગયા કે આપણે બાપુજીની જેવી રીતે ધારણા હતી, જેવું ધાર્યું હતું ને એ પ્રમાણે બધું થઈ ગયું. પણ થોડું ટાઈમ લાગ્યો.
બધા ભાઈઓને 8 ફેક્ટરીઓ થઈ ગઈ, 8 બંગલા બની ગયા, બધું બધા સંજોગો. પણ જે વખતે આપણે ઇમ્પેશન્ટ થઈને હમણાં કઈ સંજોગ બરોબર ના હોય, તમે જીદ કરો અને આ સમજણ પ્રમાણે ના ચાલો, તો એમાં પછી શું થાય? કેવા કશાયો થાય? દરેક પોતાની રીતે ચાલ્યા જાય, પછી એન્ડ જ ના આવે. એટલે આ સાયન્સ શું કહેવા માંગે છે? જેમ તેમ કરીને વસ્તુને સમજો અને જીવન જીવવાની કળા શીખી જાઓ. જીવન જીવવાની કળા આ ના હોવી જોઈએ કે આપણે કોઈને દુઃખ થાય, બા બાપુજીને દુઃખ થાય, વ્યવહારમાં દુઃખ થાય, તો આપણી કળા એવી રીતે વાપરવાની કે જેથી કરીને આપણે જીવન જીવતી વખતે આપણા મન વચન કળાથી કોઈ જીવને દુઃખ ના હો એવું નિરંતર અંદર ભાવ રહેવું જોઈએ. એવું ભાવ રહે ને તો દુઃખ જેવી વસ્તુ આવવાની જ નથી. આપણા જે ભાવ છે તે આપણે સુપર કોમ્પ્યુટર પાવરમાં ફેંકીએ છીએ ને, તો જેવા તમે ભાવ ફેંકશો એવી જ રિઝલ્ટ આવવાની. તો આપણે દાદાએ એક બેસ્ટ વસ્તુ બધાને, કે જે લોકો દાદાને મળતા હતા તો દાદા એમને એક વસ્તુ ખાસ પહેલી વસ્તુ આપતા હતા. પહેલા બધું વ્યવહારની સમજણ આપતા હતા. જ્યાં સુધી વ્યવહારની સમજણ ના પડે ને ત્યાં સુધી આત્મા કશું સમજાય નહીં. તો વ્યવહાર અને નિશ્ચયની બેસમેન્ટ પર આખું આ ક્રમ વિજ્ઞાન, દાદાઈ વિજ્ઞાનની ઉપર ઊભું છે. જેના લીધે આ વિજ્ઞાનની સમજણ પછી ઘરમાં સ્વર્ગ થઈ ગયા છે. એ અમે જાતે જોયેલું છે, અનુભવેલું છે. હવે આ વસ્તુ જો આપણે ખ્યાલમાં આવી જાય તો એ રીતે એને પકડીને આગળ તમારે વસ્તુની શું સમજણ જોઈએ, કઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. હમણાં હું ડોક્ટર શૈલેષ આનંદને કહું છું કે આ દાદાઈ યાત્રાને આગળ વધારશે. તમને કઈ પણ પ્રશ્ન હોય પૂછજો. અને દાદા શું કહેતા હતા? પૂછીને પોતાનું સમાધાન કરી નાખજો. મનમાં ના રહી જાય. અને પછી શું થઈ જાય? પછી આપણે અહીંયાથી જતા રહીએ અને પછી મનમાં એવું રહી જાય કે આ રહી ગયું, પેલું નહીં કર્યું, આ કર્યું તો આપણે જીવન આમ થઈ જાય, આ કર્યું તો આપણે મોક્ષે પહોંચી ગયા. તો મનમાં ના રાખશો. કઈ ને કઈ આપણી પાસે જે રસ્તે આપણે પહોંચ્યા છે અને જે રસ્તે આપણે અનંત સુખનો અનુભવ થઈ રહ્યું છે, એ અનુભવ તમને સમજી જોજો, માણી જોજો. અને આ રસ્તો ખુલ્લો છે. રસ્તો બંધ હોય તો આપણે ખબર પડે કે આપણે રસ્તો જ નથી. પણ રસ્તો ખુલ્લો હોય તો આપણે પોતાના મુકામે પહોંચી શકીએ છીએ. એવો આપણા હાથે આવો ગજબનો. અને દાદા ખાસ કહેતા હતા કે આ જગતમાં અબજોપતિ કેટલા હોય? તમે વિચાર કરીને કહો, આખા જગતમાં અબજોપતિ કેટલા હોય? થોડા, જેને તમે ગણી શકો, આંગળી પર ગણી શકો. 2000 હશે, 500 હશે, લાખ જેવા હશે. તો દાદા કે આ ઘણી વખતે કે દાદાને પૂછતા હતા કે દાદા આપણે આ વિજ્ઞાન મળ્યું છે, આ તમારી સમજણ છે, તમારું જ્ઞાન, તો બધા લોકોને કેમ નથી પહોંચતું? તો દાદા કે જેને મોક્ષ જવાની ભૂખ લાગી હોય એને જ મળે ને. આખું ભાણું તૈયાર હોય પણ ભૂખ ના લાગી હોય, તમારી સામે મૂકી દઈ, તો દાદા કે જે અબજોપતિ હોય ને, જેને મોક્ષ જવાની કઈ તીવ્રતા હોય, કઈ સમજવાની તીવ્રતા હોય, તો એના લોકોને ઓટોમેટિક આ વિજ્ઞાન મળી જશે. એ કઈ ને કઈ રીતે તમને અહીંયા કોણ લઈ આવે? તો કઈ તમારા કઈ ભાવ હશે, તમારા કઈ વિચાર હશે, નહીં તો તમે આ વસ્તુ અહીંયા આવી જ ના શકો. કઈ ને કઈ રીતે તમે એક્સક્યુઝ કાઢી દો કે આજે મારે કામ હતું. તો જેને કઈ પણ જિજ્ઞાસા હોય કે આ વસ્તુ એને મળી જ જવાની છે. તો આપણે પુણ્યશાળી છીએ. દાદા કહેતા જેને બી આ સમજણ મળી જાય ને, એ અબજોપતિ હોય ને, એટલા જ ગણેલા લોકો છે જે બધાને આ વસ્તુ પ્રાપ્ત થવાની છે. તો આપણે અબજોપતિ સમજીને આપણે આપણો રસ્તો કરી દેવાનો. બરોબર? જય સચ્ચિદાનંદ.